સમયે ભગવાન શ્રીહરિ વહેલી સવારે કરિયાણાથી બળદગાડામાં બેસી ગઢપુર આવતા હતા. વચ્ચે રામપરા ગામ આવ્યું. તેની પાદરે સૂર્યોદય સમયે પહોંચ્યા. ત્યાં થોડીવાર ગાડું હાંકનાર બળદોને પાણી પાવા અવેડે ગયો. એ વખતે શ્રીહરિ ગાડાની ઊંધ ઉપર બેઠા હતા. એ વખતે ગામડાના જૂના રિવાજ પ્રમાણે એક મહિલા ગોંદરે છાણ લેવા આવી. તે છાણ લેતી લેતી મહારાજના ગાડા તરફ વળી બળદોનું છાણ લેવા નજીક આવી એટલે મહારાજે કહ્યું કે અમારા બળદનું છાણ લેશો નહીં. ત્યારે બાઈ બોલી કે ગોંદરે છાણ લેવાની કોઈથી ના પાડી શકાય નહીં. મહારાજે કહ્યું કે આ છાણ તો અમારા બળદોનું છે, માટે અમે લેવા નહીં દઈએ. બાઈ કહે, જોતા તો મોટા માણા લાગો છો ને અમારા ગામને ગોંદરે આવીને અમને છાણ લેવાની ના પાડો છો. ત્યારે રકઝક કરતા મહારાજે પૂછ્યું કે તમે શી નાતે છો? તમારું નામ શું? બાઈ કહે, અમે વાણિયા છીએ, મારું નામ જીવી. ત્યારે મહારાજે કહ્યું કે તમારા પતિનું નામ શું છે? બાઈ કહે, અરે અમારે ધણીનું નામ ન લેવાય. મહારાજ કહે, તમારા ધણીનું નામ કહો તો જ છાણા લેવા દઈએ. ત્યારે બાઈએ પૂછ્યું કે તમે કોણ છો? મહારાજ હસતા હસતા કહે, અમે તો ભગવાન છીએ અને ગઢડે દાદા ખાચરના ગુરુ જે સ્વામિનારાયણ કહેવાય છે તે પોતે અમે છીએ. જીવીબાઈએ મહારાજની લોક પ્રસિદ્ધિ સાંભળેલી એટલે ભાવપૂર્વક નમ્રતા સાથે કહ્યું, આપને મારા ધણીનું નામ જાણીને વળી શું કામ છે? તમે નામ લો તો અમે કામ બતાવીએ. બાઈએ વિચાર્યું કે આ તો મોટા પુરુષ કહેવાય, એમની પાસે નામ લેવામાં કાંઈ વાંધો નહીં. એમ ધારીને કહ્યું કે મારા ધણીનું નામ કમળસિંહ શેઠ છે. મહારાજ કહે, એમને અહીં બોલાવી લાવો. એટલે જીવીબાઈ તુરત જ પોતાના પતિ કમળસિંહને હાટેથી સાદ કરીને ગોંદરે બોલાવી લાવ્યા. કમળસિંહભાઈએ મહારાજને પગે લાગીને પૂછ્યું, તમે મને શા માટે બોલાવ્યો છે? ત્યારે મહારાજે કહ્યું, તમે અહીં શું કામ કરો છો? ત્યારે તેણે કહ્યું કે મહારાજ, હું મૂડી વિના ઉછીના ઉધારે લઈ માલ લઈને નજીવો વ્યાપાર કરી મારું ગુજરાન ચલાવું છું. તમે અમારી સાથે ગઢડા ચાલો, ત્યાં અમે તમને જોઈતી સગવડ કરી આપશું. સુખેથી જીવન નિર્વાહ થશે તથા દેવ દર્શન અને સંત સમાગમનો અલભ્ય લાભ મળશે. માટે અત્યારે જ ચાલો, આ ગાડામાં બેસી જાઓ. કમળસિંહભાઈ સ્વાભાવિકપણે સાધુ સંતોને વિશે પ્રીતિવાળા અને વિશ્વાસુ હતા. એટલે એમણે વણિક બુદ્ધિથી વિચાર કર્યો કે પ્રભુ કૃપાથી મનુષ્યને બધા સુયોગ પ્રાપ્ત થાય છે. આપણને સામે ચાલીને હેતથી સાથે તેડી જાય છે. માટે આ અવસરનો લાભ લઈ લેવો. આ સ્વામિનારાયણ તો બહુ સમર્થ મહાપુરુષ કહેવાય છે. એમને મોટા મોટા ગામધણી દરબારો પણ માને પૂજે છે. વળી એમના સાધુઓ પણ સાચા સાધુઓ છે. માટે આમની સાથે જવામાં આપણને ભક્તિ અને મુક્તિ એમ બંને લાભ મળશે. આ રીતે મનમાં નક્કી કરી કાંઈ પણ આનાકાની કર્યા સિવાય કમળસિંહભાઈએ મહારાજની સાથે ગઢપુર જવાની હા કહી. પછી મહારાજે કમળસિંહભાઈ અને એમની પત્ની જીવીબાઈ એ બંનેને ગાડામાં બેસાડ્યાને ગઢપુર આવ્યા. શ્રીહરિએ દાદા ખાચરના કારભારી લાધા ઠક્કરને બોલાવી દુકાન યોગ્ય જગ્યા અપાવીને ગઢપુરમાં દુકાન કરાવી આપી. દંપતીનું અતિ મુમુક્ષુપણું અને સંતોનો તેમજ સત્સંગનો યોગ થતાં કમળસિંહ શેઠ અને જીવીબાઈના હૃદયમાં ભક્તિભાવનો ઉદય થયો. પોતે ભજન ભક્તિ અને દેહથી સેવા કરીને સૌનો રાજીપો રળતા. શ્રીહરિના આશીર્વાદે પોતાનો ધંધો વ્યવહાર પણ સારો ચાલવા લાગ્યો. એક વખત દરબારગઢમાં મહારાજે કમળસિંહ શેઠને પૂછ્યું કે તમને તાંબડી ટપતા આવડે છે? કમળસિંહ શેઠ કહે, હા. પછી મહારાજે 3 તાંબડીઓ ઉપરા ઉપર ચડાવી અને એમને ઝાલીને મહારાજ પાસે બેઠા. કમળસિંહ શેઠ દરબારમાં છેટે જઈ દોડીને જ્યાં તાંબડી ટપવા જાય ત્યાં મહારાજે કળ કરીને અચાનક તેને પગનું ઠેબું વગાડ્યું એટલે પડી ગયા. તે પોતે પડી જતા શેઠ થોડા શરમાયા. એથી નીચે બેસી રહ્યા.
આ જોઈને કાઠી દરબારો એમની ઠેકડી કરીને હસવા લાગ્યા કે ભણે વાણિયા તારી લાજ ગઈ. એમ રમૂજ કરીને મહારાજ તો હસતા હસતા અક્ષરવોડીમાં પધાર્યા. દરબારગઢમાં બધા લોકો ખૂબ હસ્યા, મશ્કરી કરી. એટલે તેની ઘરવાળી જીવીબાઈ ઠપકો દેવા માંડી કે તમને તાંબડી ટપતા આવડે નહીં ને મશ્કરી થાય એવું હાથે કરીને શા માટે કરો છો? કમળસિંહ શેઠ કહે, મૂર્ખી, તું કાંઈ સમજતી નથી. હજારો રૂપિયા ખર્ચીએ કે તપ કરીને મરી જઈએ તો પણ પ્રભુ કે એમના આટલા ભક્તો રાજી ન થાય ને આવી નાની રમતથી રાજી થયા એ કેટલો મોટો લાભ છે. આમ પોતે નિર્મળ ભાવે સૌને રાજી કર્યા. એમ માનતા થકા કોઈ સહજપણે રોષ કે ક્રોધ કર્યો નહીં ને ઉલટાનો સૌનો મહિમા સમજ્યા. કમળસિંહ શેઠની ભક્તિ નિષ્ઠાથી એક વખતે શ્રીજી મહારાજ એમના ઉપર બહુ જ પ્રસન્ન થયા ને કહ્યું કે કમળસિંહ શેઠ વર માંગો. ત્યારે શેઠ બોલ્યા કે મહારાજ, હું અન્નવસ્ત્રેથી સુખી રહું અને અંતે અક્ષરધામમાં તમારી સેવામાં રહું એટલું જ માગું છું. બીજું મારે કાંઈ જોતું નથી. મહારાજે કહ્યું, એ તો તમને મળશે જ, પણ બીજું તારે જે જોઈતું હોય તે માગો. એમ મહારાજે આગ્રહથી કહ્યું છતાં કમળસિંહ શેઠે લૌકિક કોઈ પણ વસ્તુની ઈચ્છા ન રાખી ને શ્રીહરિનો રાજીપો રહેલા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.